આપણી રોજની ટી-શર્ટ કે જીન્સ એની પાછળ કેટલી લાંબી કહાણી છુપાયેલી છે એનું ક્યારે વિચાર આવ્યો છે? જુઓ, આપણે જે પહેરીએ છીએ ને એ ખાલી કાપડ નથી. એ તો હજારો વર્ષો જૂની એક આખી ગાથા છે, નવીનતાની, શક્તિની અને આપણી ઓળખની. તો ચાલો આજે આપણે કપડાના આ જ અદૃશ્ય ઇતિહાસને જાણીએ. 1 મિનિટ માટે વિચારો, આપણા કબાટમાં લટકતું દરેક કપડું એ જાણે કે કોઈ ઐતિહાસિક કલાકૃતિ છે. તો ચલો ને આપણે સાથે મળીને એના રહસ્યો ખોલીએ. જોઈએ તો ખરા કે પ્રાણીઓના ચામડાથી શરૂ થયેલી આ સફર આજના ગ્લોબલ ફેશન ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી કેવી રીતે? તો આપણી આ કહાણીની શરૂઆત થાય છે માનવ ઇતિહાસના એ સમયથી જ્યારે કપડાં કોઈ ફેશન નહોતા પણ જીવન અને મરણનો સવાલ હતા. બસ કઠોર વાતાવરણથી બચવા માટેનું એક સાધન. અને ટકી રહેવાની આ જ જે જરૂરિયાત હતી એણે જ માનવજાતની કેટલીક સૌથી મોટી શોધોને જન્મ આપ્યો. જુઓ, શરૂઆતમાં તો પ્રગતિ બહુ જ ધીમી હતી. મતલબ હજારો વર્ષો સુધી કોઈ મોટા ફેરફાર નહોતા. પણ કપડાની શોધ એ માનવજાત માટે એકદમ ક્રાંતિકારી પગલું હતું. સાચું કહું તો એના કારણે જ આપણે ગરમ આફ્રિકામાંથી બહાર નીકળીને દુનિયાના ઠંડા પ્રદેશોમાં વસી શક્યા. આ સાવ સાદું દેખાતું સાધન છે ને, આ કાણાવાળી સોય, એ ખરેખર એક ગેમ ચેન્જર હતી. એના લીધે જ એકદમ ફિટિંગવાળા, વધારે ગરમ અને લેયર્સવાળા કપડાં બનાવવાનું શક્ય બન્યું. એટલે કે આ ખાલી સિલાઈનું સાધન નહોતું, આ તો અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક ટેકનોલોજી હતી. તો સમય જતાં કપડાં ફક્ત શરીરને ઢાંકવા કે રક્ષણ માટે ન રહ્યા. હવે સ્ટેટસ, પાવર અને ઓળખનું પ્રતીક બનવા લાગ્યા હતા. અને આ બદલાવને સમજવો હોય ને તો પ્રાચીન રોમથી બેસ્ટ ઉદાહરણ બીજું કોઈ નથી, જ્યાં તમારા કપડાં જ નક્કી કરતા કે સમાજમાં તમારું સ્થાન ક્યાં છે. રોમમાં આ જે ટોગા હતો ને એ ખાલી કપડું નહોતું. એનો રંગ કે એની કિનારી જોઈને કોઈ પણ કહી દે કે સામેવાળી વ્યક્તિ કોણ છે. જેમ કે સાદો સફેદ ટોગા એ સામાન્ય નાગરિક માટે, પણ જાંબલી કિનારીવાળું એ કોઈ મોટો અધિકારી જ હોય. આ તો એક એવો સોશિયલ કોડ હતો જે ત્યાં બધા જ સમજતા હતા. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, ટોગા પહેરવો એ એક વિશેષાધિકાર હતો, એ પણ કાયદાથી સુરક્ષિત. મતલબ જો તમે ગુલામ હો, વિદેશી હો કે પછી તમને દેશ નિકાલ કર્યા હોય તો તમે એ પહેરી જ ન શકો. એ રોમન નાગરિક હોવાની એકદમ ક્લિયર અને દેખીતી નિશાની હતી. ઓકે, તો હવે આપણે ઇતિહાસના એવા વળાંક પર આવી ગયા છીએ જેણે બધું જ બદલી નાખ્યું, ઔદ્યોગિક ક્રાંતિ. આ ક્રાંતિએ કપડાં બનાવવાની અને પહેરવાની રીતને કાયમ માટે બદલી નાખી. આપણે હાથથી બનેલા કપડાના જમાનામાંથી સીધા માસ પ્રોડક્શનના યુગમાં આવી ગયા. આ બધી શોધો જાણે એક ચેઇન રિએક્શન જેવી હતી. જુઓ, ફ્લાઇંગ શટલે વણાટની સ્પીડ વધારી તો સ્પિનિંગ જેનીએ દોરા બનાવવાની સ્પીડ વધારી દીધી. દરેક નવી શોધ જૂની શોધને વધુ પાવરફુલ બનાવતી ગઈ. અને આ બધાનું પરિણામ? કપડાનું ઉત્પાદન ફેક્ટરીઓમાં થવા લાગ્યું, પહેલાં કરતાં અનેક ગણું ઝડપી અને સસ્તું. આ વાત જાણીને તમને કદાચ નવાઈ લાગશે. આજે આપણે જે S, M, L સાઇઝના કપડાં લઈએ છીએ ને એનો આઈડિયા ક્યાંથી આવ્યો ખબર છે? મિલિટરીમાંથી. સિવિલ વોર વખતે હજારો સૈનિકોના યુનિફોર્મ માટે માપ લેવાયા. આટલો બધો ડેટા ભેગો થયો કે એના આધારે જ સ્ટેન્ડર્ડ સાઇઝ બનાવવામાં આવી. અને આનાથી જે સામાજિક પરિવર્તન આવ્યું ને એ જબરદસ્ત હતું. પહેલીવાર એવું બન્યું કે સ્ટાઇલિશ કપડાં ફક્ત અમીરોની મિલકત ન રહ્યા. ફેક્ટરી સિસ્ટમને કારણે મધ્યમ વર્ગ અને કામદાર વર્ગ પણ એવા ટ્રેન્ડ્સ અપનાવી શક્યો જે પહેલાં તેમના માટે સપના જેવા હતા. એક રીતે કહીએ તો ફેશનનું લોકશાહીકરણ થયું. એ બધા માટે બની ગઈ. ચાલો હવે આવીએ 20મી સદીમાં. અહીંયા તો ફેશનમાં જાણે ધમાકો જ થયો. કપડાં હવે ખાલી કપડાં નહોતા, એ તો પર્સનલ અને કલ્ચરલ એક્સપ્રેશનનું એક પાવરફુલ માધ્યમ બની ગયા. યુદ્ધ, શાંતિ, બળવાખોરી બધું જ હવે ફેશનમાં દેખાવા લાગ્યું. આ જુઓ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાનના સાદા જરૂરિયાત પૂરતા કપડાં અને યુદ્ધ પછી ડિયોરનો ન્યૂ લુક. કેવો જબરદસ્ત તફાવત છે! યુદ્ધ સમયની કરકસર અને મજબૂરી પછી આ નવો લુક જાણે આશાવાદનું પ્રતીક બની ગયો. વર્ષોની મુશ્કેલીઓ પછી ગ્લેમર અને ફેમિનિનિટીની ફેશનમાં ભવ્ય વાપસી થઈ. યસ, 1947. આ એ વર્ષ હતું જેણે ફેશનનો ચહેરો બદલી નાખ્યો. ક્રિશ્ચિયન ડિયોરનો ન્યૂ લુક આવ્યો અને વર્ષોની તંગી પછી ફેશનમાં ફરીથી ગ્લેમર અને ભવ્યતાનો દોર શરૂ થયો. અને હવે ફેશનનો ટ્રેન્ડ પેરિસના મોટા ડિઝાઇનર હાઉસમાંથી નહીં પણ શેરીઓમાંથી આવવા લાગ્યો.
યુવાનો પોતાના નિયમો બનાવી રહ્યા હતા. 60ના દાયકાના મોડ્સ, 70ના હિપ્પીઝ અને પંક. આ દરેક યુવા આંદોલને કપડાને પોતાની ઓળખ, પોતાના વિચારો અને હા, બળવો વ્યક્ત કરવાનો એક શક્તિશાળી હથિયાર બનાવી દીધો. તો પ્રાણીઓના ચામડાથી લઈને પંક જેકેટ સુધી આપણે કપડાની એક અવિશ્વસનીય સફર જોઈ. તો આ આખી વાતમાંથી આપણે શું શીખ્યા? અને એનાથી પણ મહત્વનો સવાલ, હવે ભવિષ્યમાં શું છે? ચાલો એના પર એક નજર કરીએ. તો આખી વાતનો સાર શું છે? 3 મુખ્ય મુદ્દા. પહેલું, કપડાં એક સાદી જરૂરિયાતમાંથી સ્ટેટસ અને ઓળખનું પ્રતીક બન્યા. બીજું, ઔદ્યોગિક ક્રાંતિએ એક એવી સિસ્ટમ બનાવી જેણે ફેશનને બધા સુધી પહોંચાડી. અને ત્રીજું, આધુનિક યુગમાં ફેશન આપણી જાતને વ્યક્ત કરવાની એક ભાષા બની ગઈ. બસ આ જ છે આપણા કપડાની કહાણી. તો હવે આગળ શું? હાડકાની સોયથી શરૂ થયેલી આ સફર 3D પ્રિન્ટિંગ સુધી પહોંચી ગઈ છે. આખી કહાણી માનવ નવીનતાની છે. તો વિચારો, આપણી ટેકનોલોજી અને સમાજની સાથે આપણા કપડાં પણ બદલાશે. સ્માર્ટ ટેક્સટાઇલ્સ, સસ્ટેનેબલ મટીરિયલ્સ, શક્યતાઓ અનંત છે. તો સવાલ એ છે કે આપણા કપડાની આગામી ક્રાંતિ કઈ હશે? આ કહાણીનો નવો અધ્યાય હવે આપણે લખીશું.